ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી. ગુજરાત એટીએસના પલસાણામાં દરોડા. સુરતના પલસાણા તાલુકામાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ. કરોડો રૂપિયાનું ડ્રગ્સ જેવા કેફી પદાર્થ બનાવવાનું રો મટીરીયલ ઝડપી પાડ્યું. અંદાજે ₹20 કરોડનો કાચો માલ જપ્ત કર્યો. કારેલી ખાતે પતરાના શેડમાંથી ઝડપાઈ ફેક્ટરી. રહેણાંક વિસ્તાર વચ્ચે ચાલતું હતું સમગ્ર રેકેટ. બાતમીના આધારે એટીએસે દરોડા પાડી રેકેટ ઝડપી પાડ્યું. ગુજરાત એટીએસ ડીઆઈજી સુનિલ જોશીએ કરી કાર્યવાહી. 2 વ્યક્તિઓની ધરપકડ. ફેક્ટરી સીલ કરવામાં આવી. આ ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ ક્યાંથી આવ્યું અને કોણ કોણ સંડોવાયેલું તેની તપાસ શરૂ કરી. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.